શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जन्माष्टमी खूब खूब बधाई, खूब खूब बधाई, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जेवी रीते पवित्र एकादशी ने पवित्र बारस अपना जीवन श्रेष्ठ दिवस, ए श्रेष्ठ दिवस वल्लभ ने आज्ञा करी, जे प्रभुए प्रगट थई साक्षात ब्रह्म संबंधनी आज्ञा आपी, ए ज प्रभुनो आज प्रागट्य उत्सव रातना 12 वागे। तो वल्लभे आपने कीधुं के आ कृष्ण छे, आनो प्रागट्योत्सव આવી રીતે ઉજવાય, આમાં આવી રીતે ભોગ આવે, આમાં આવી રીતે વસ્ત્ર આવે, આમાં આવી રીતે શિંગાર આવે, આમાં આ સામગ્રી આવે અને આમાં આ ઉત્સવ આખા વર્ષનો શ્રેષ્ઠ ઉત્સવ। નંદ કે આનંદ ભયો જય કનૈયા, नंद के आनंद भयो जय कन्हैया लाल की। तो एवो आ श्रेष्ठ दिवस गई काले षष्ठी नो हती नहीं, क्षय हतो, पण छठी प्रभुनी 1 वर्ष पछी उजवाय। कारण आखो वर्ष सामान्य रीते लौकिक में दीकरो आवे एटले कलाक 2 कलाक बधाई मजा करे, मजानी सजा होय। दीकरो आवे ने त्यारे बधाई पेड़ावे छे, कोई नो पूछे ने तोय तमने पेड़ा मेळा के नहीं, मारे घर दीकरो आव्यो। अने कलियुग में पछी ज्यारे दीकरा मोटा थाय, मारे आगळ नथी कहेवुं, पछी पेड़ा केवा कड़वा लागे ने ए जेने वीते एने खबर पड़े। पण आ तो अलौकिक लालो छे, आ तो आखी दुनिया ने मीठू मोढा करावायो छे, आखी दुनिया ने आनंद करावायो छे। सत चित्त अने आनंद, सच्चिदानंद रूपाय, पहलो श्लोक भागवतनो। सत चित्त ने आनंद, प्रभु में 3 वस्तु छे, सत्य चित्त अने आनंद। આપણે એમાંથી બી ખોટા પડ્યા તો આપણામાં એ ત્રણેય છે જ, પણ આપણે આનંદ ખોઈ નાખ્યો છે। કારણ સંસારમાં આવ્યા એટલે સંસારનો ભવરોગ લાગી પડી ગયો। પહેલાં ક્ષય રોગ લાગવો હતો, જેને ટીબી કહેવામાં આવતો, ખોય खे रोग। हवे तो दुनिया में नाबूद थई गयो, पण ए रोग होय ने एटले एम के राज रोग छे। तमारे बधुं वेचाई जाए, तमे वेचाई जाओ तो ए मळे नहीं, मटे नहीं, एनी दवा नहोती। तो आपणे आ भवरोग छे ने एनी दवा छे, पण दवा सहज छे ने एटले आपणे लेवी नथी। ठाकोरजी कहे छे तू बधो आनंद कर, तारे आनंद खोवाई गयो छे ने, आनंद कर, पण मारा सहित। आपणे कही तमे नहीं, तमारा विना। हवे अहींया बेठी छुं अने अछोडो खोवाई गयो, अथवा माळाजी करूं छुं, नानी सोय खोवाई गई, जोई परवती हती। हवे अहींया लाइट वही गई अने बार लाइट छे, एटले त्यां शोधुं। आवता जता बधाय पूछे, एला बेन शुं थयुं? ओला फूल परवानी सोय खोवाई गई। એટલે બધાય બિચારા ગોતવા લાગ્યા, હાલો હાલો, નો મળી।
હવે કલાક દોઢ કલાક થયો, ત્યાં એક સંત મહાત્મા નીકળ્યા. કેમ આટલા બધાય વ્યથામાં છો? સોય ખોવાઈ ગઈ છે. પહેલો જ પ્રશ્ન પૂછ્યો, ક્યાં ખોવાણી? એ કે અંદર રૂમમાં માળાજી કરતી હતી ને. ઓલા બધા કે અરે માજી ઈલાબેન ખોવાણી છે રૂમમાં ને તમે અહીંયા અમને મજૂરી કરાવી આટલા બધા કલાકથી ને. આ તો સંત મહાત્મા આવ્યા એટલે ખબર પડી કે તમારા રૂમમાં તમારી સોય. તમારા વાલા આપણી દશા એવી જ છે. આપણા વલ્લભ પધાર્યાને કીધું તો સંસારમાં ખોવાઈ ગયો છે. તો શ્યામને ક્યાં શોધે છે? દીકરામાં, વહુમાં, પૌત્રમાં, પૌત્રીમાં, પૈસામાં, સ્ટેટસમાં, માનમાં, પ્રતિષ્ઠામાં, પ્રશંસામાં. શ્યામ તને ક્યાં મળશે? ખોવાયો છે ક્યાં? જેમ રૂમમાં ખોવાની તી સોય, એમ તો શોધે છે બધાયમાં. જે તને ગોતવામાંય મદદ નહીં કરે, ખાલી દૂર દૂરથી જોઈને કહેશે છે નહીં મમ્મી. જેને તું પોતાના માનસ, તો એવું માનો છે મારું સર્વસ્વ, મારો દીકરો, મારી વહુ, મારો પૌત્ર ખોવાઈ ગઈ તોય હારવાર સોયની હારે તે તારું અસ્તિત્વ ખોઈ નાખ્યું. પણ બેન, જ્યાંથી ખોવાનું છે ત્યાં જા. પડી તને કહેશે કોણ? સંત વલ્લભ. તો આજે આપણને અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને કીધું, તો મને શોધતી હતી તો હું ન મળ્યો, પણ મેં તને શોધી કાઢી. એકવાર એવું બન્યું કે આપણા લગ્ન થયા એટલે બા મને કે જા બાપુજીના રૂમમાંથી સોય દોરાનો ડબ્બો છે ને એમાં જ સોય લઈ આવ. હવે નાના હોય અને સાડી કોઈ દી પહેરી ન હોય ને હડફડિયા તો હાથમાં જ પડી ગઈ. હવે ઝીણી સોય, અંદર બીજી હતી નહીં. બાબુમાં પાડે, તને સોય લાવતા કેટલી વાર? લાવ. બાપુજી કે નથી, ખોવાઈ ગઈ છે. તેને આંખ હોય તો કયો ને ગોતે. બાપુજી કે આંખથી ન મળી, હવે પગ ગોતી કાઢશે. આંખથી ના મળી, હવે પગ ગોતી કાઢશે. ચૂભે એટલે તમને ખબર પડી જાય કે આ સોય અહીંયા છે. તો મને એ યાદ આવ્યું કે જ્યારે આપણા જેને માની બેઠેલા હોઈએ એ જ્યારે ચૂભે આમ, જેનું દર્દ એવું હોય તમે કોઈને કહી ન શકો ને સહી બી ના શકો, ત્યારે વલ્લભ કહે છે કાંઈ વાંધો નહીં, તને ચૂભે છે તો ખબર પડે છે ને. તો સંસારના બધા જ લોકો જ્યારે ચૂભે, કૃષ્ણ એવ ગતિર્મમ, ત્યારે તું મારી પાસે આવજે. અને ખરેખર પ્રભુ ઘરમાં પધાર્યા પછી ખબર પડી એ ચૂભતા હતા એ બધામાં આસક્તિ ઓછી થઈ, અને જેણે આપણને શોધી કાઢ્યા એના તરફ આસક્તિ વધતી ગઈ. એને ફીલ કેવું કરીએ છીએ કે આજે ગમે એટલો પૈસો કે વૈભવ હોય, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીએ સમજાવી દીધું, સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. આ બધું સનાતન સત્ય ક્યારે સ્વીકારવા માંડ્યા? જ્યારે કૃષ્ણને ઓળખતા થયા. કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે પરમાનંદ,
તો એવો આનંદ અને પરમાનંદનો દિવસ આજે પૃથ્વી થાકી ગઈ હતી, સંજોગ એવા થઈ ગયા હતા, સંતો થાકી ગયા હતા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ બધાય થાકી ગયા ત્યારે બધાનું ધ્યાન એક જ તરફ ગયું, પ્રભુ તરફ, કે આ બધામાંથી છોડાવનારો મારો એક જ નાથ છે. તો બધા શરણે કોને ગયા? ઠાકોરજીને. અને ઠાકોરજીએ વચન આપ્યું કે હું અવતાર લઈ અને તમારા બધાના દુઃખ દૂર કરીશ. અને ખરેખર 5155 વર્ષ પહેલાં સારસ્વત કલ્પમાં ભાદો કી અંધિયારી રાતે, ભાદો કી અંધિયારી પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ, પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ, યશોદા કે રાજ દુલારે, ભાદો કે અંધિયારી રાતે. અંધારી રાત્રે આવ્યા હો, કારણ કે અંધકાર બધાના દૂર કરવા હતા ને. અજવાળું હોત તો પ્રભુ કે મારે જરૂર જ નથી, તો તમારા મજા જ કરો છો. ઠાકોરજી સમજે જ્યાં સુધી મજા કરતા હોય ને ત્યાં સુધી એને આનંદની કિંમત નહીં સમજાય, પણ મજામાં જેવી સજા મળવા માંડે ને એટલે આનંદની કિંમત સમજાય. ઠાકોરજી કે હવે બસ, હવે મજા કરીને એની સજા મળવા માંડી. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ત્યાં, જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. તો મારા વાલા, જેના ઘરે મજાની સજા હોય એના આનંદની કિંમત ન સમજાય, અને આનંદની કિંમત સમજાય એના ઘરે નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ. એના ઘરે આનંદ આનંદ આનંદ. આ છેલ્લા 5 દિવસમાં ગણાઈને એટલા લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અને બધા ફોન કરીને જે હરખ વ્યક્ત કરે છે એ લૌકિક દીકરાનો નથી. જો લૌકિક દીકરો આવે ત્યારે જેટલું સુખ આપે ને, પછી તમે માર્ક કરજો તમારી આસક્તિ એનામાં વધતી જાય. પછી એ ભણે, મિત્રો, લગ્ન કરે, કમાવા માંડે, તમારી આસક્તિ એનામાં વધતી જાય પણ એની આસક્તિ તમારામાં ઘટતી જાય. પછી તમને એમ સમજાય કે સમજાવે ઠીક છે મારા ભાઈ, અને પછી જે તમે અંદર દુઃખ અનુભવો છો, ઠાકોરજી કે બરાબર સમજાવ્યા ન સમજે ને. અમાર કાંઠિયાવાડી મેં કહેવત છે, વાયરા નો રે ની હાયરા રે. વલ્લભે બહુ સમજાવ્યું, ખોટા રસ્તે છો મંજિલ નહીં મળે, નહીં. અમે બિલકુલ બરાબર છે, પણ ત્યાં કાંટા ને કાંકરા ને ઝાંખરા વાગવા માંડ્યા, અને પાસે હોય પોતાના તોય કાંટો કાઢી ન દે, ત્યારે ખબર પડે મારા વલ્લભ આપે સમજાવ્યું ત્યારે માની ગયા હોત તો અત્યારે મંજિલની નજીક હોય.
હારે ત્યાં તો કાંટા ને કાંકરા લાગે મને આકરા, હું કેમ આવું એકલી, હારે મારા ગોકુળનાથ રે તમારે દ્વારે, હું કેમ આવું એકલી. પેલા બાના કાઢીએ, આપણે કહીએ ઠાકોરજી પૂછ. હજી ઈલાબેન છોકરાઓને બધું પરણાવવાનું બાકી છે. પરણી ગયા, ખોડો ભર્યો છે ને એટલે પછી ભલે ભલે પછી છોકરું આવી જાય. હવે સ્કૂલે મૂકવા તેડવાનું અને પછી સેજ માંદા પડે અને પછી ઘરમાં જે વ્યથાઓ ચાલુ થાય. ઈલાબેન હવે ઠાકોરજી પુષ્ટ કરવા જ કાં બાપા? હવે આ જિંદગી વહી ગઈ એ પાછી આવવાની છે. તો અત્યારે આનંદના ઓલામાં આપણે બીજું કોઈ વાત નથી કરવી. આજે જન્માષ્ટમી, ગઈકાલે હતી છઠ, ષષ્ઠી, ઠાકોરજીની છઠ્ઠી મંડાઈ. દરેક નિધિના મંદિરમાં કાલે દેહલી મોટી હોય અને છઠ્ઠી મંડાઈ ને ત્યાં ગોબરથી ને ગાયના ગોબરથી ને બધું લીપવામાં આવે. કેમ ગાયનું ગોબર? ગાયની પવિત્રતા. ગાયનું ગોબર હોય, ગાયનું મૂત્ર હોય, ગાયનું દૂધ હોય, ગાયમાં 33 કરોડ દેવતા. તો પવિત્રમાં પવિત્ર ઠાકોરજીને સૌથી શું વાલું? ગાય. તો આ બધું ગાયનું. પછી એના ઉપર ચિત્રાય શેનાથી ને મંડાય શેનાથી ને વનના લીલા લીલા પાન હોય ને એને વાટીને. કારણ કે આ વનમાળી છે ને, વનનો માળી છે. તો આ છઠ્ઠી કોની માંડવાની છે? વનમાળીની. તો બધી વનની વસ્તુનો જ ઉપયોગ થાય. એમાં સૂર્ય છે, એમાં ચંદ્ર છે, એમાં સ્વસ્તિક છે. આ બધું આપણી છઠ્ઠીમાં ન હોય. આપણી છઠ્ઠી વિધાતા લખે. ઠાકોરજીની છઠ્ઠી લખવાનું કોનું સામર્થ્ય છે? પણ વૈષ્ણવ એટલા નાના ઓલામાં લખે હોય કે આપણે ઠાકોરજી કે આ તું લખ. કારણ કે તું કેમ મારે કરવાનું છે? હું કહું એમ તાર નથી કરવાનું. પુષ્ટિ માર્ગની આ એક વિચક્ષણતા છે દરેક ધર્મમાં. ભગવાન કેમ ભક્ત કરે? આ માર્ગ એક તમે આ પુષ્ટિ માર્ગની એક ખાસ વિચક્ષણતા છે. બધામાં ભગવાન કેમ ભક્ત કરે, પુષ્ટિ માર્ગમાં ભક્ત કેમ ભગવાન કરે. પણ એ ક્યારે? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. ઘણાએ પોસ્ટ કરાવ્યા એટલે આજે ઘણાના ફોન આવે કે પુસ્તકમાં લખ્યું છે કે આજે શૃંગાર હોતા ઠાકોરજીને પોઢાડવાના. કારણ કે આજ ઠાકોરજીને જાગરણ હોય. કાલે અનોસર બપોરે રાજભોગ અરોગે ને ઠાકોરજી અનોસર થશે. એટલે ઠાકોરજી પોઢે તો વડા થાય ને, આજે પોઢતા જ નથી. પણ આપણા ઘરે ઘણાય પોતાના ઘરની રીત પ્રમાણે ઘણાય વડા કરે અને ઘણાય ઠાકોરજીને સૈયા મંદિરમાં પોઢાડે ખરા, પણ ઠાકોરજી પોઢતા નથી. આપણા ઘરે રાતના નંદ ઘેરે ના થાય, મહાભોગે ના આવે. કેમ? આ બધું ગુરુ ઘરે. આપણે ક્યાંથી પધાર્યા ઠાકોરજી? ગુરુ ઘરેથી ને. એટલે આપણા ઠાકોરજી ત્યાં જ હોય એટલે ત્યાં જ થશે મહાભોગ.
પુરુષોક્તના 8.5 શ્લોક બોલાશે. અંદર બધી જે વિધિ થાય એટલે જ કહ્યું છે વલ્લભના ઘરે રીત અને આપણા ઘરે પ્રીત. તો આ દિવસો તો આપણા જીવનના આપણા અતિ મહત્વના. જો તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો તો તમને કોઈ કહેવું જ ન પડે કે આજે આનંદ, કે આજે વધાય. આજ કેટલા બધાને ફોન આવ્યા, ભલે મારે કાનની તકલીફ છે, શરદી ભયંકર થઈ છે, હું બહુ ફોન ઉપર વાત નથી કરી શકતી, પણ તમે સ્પીકર ઉપર મૂકો ને એટલે હું સાંભળું ને હું બહુ રાજી થાઉં. આજે મારે આનંદાની હેલી રે સુહાગી બેની. મારા વાલા, એક વૈષ્ણવનો ફોન આવ્યો. એ કે અમારા ઘરે ઠાકોર જીલાબેન 150 વર્ષથી બિરાજે છે. હવે અમે વર્ષોથી પરદેશ રહીએ, તો મારા સાસુ કરતા તેમ સેવા કરીએ. હવે મને પાટોત્સવની નથી ખબર. મેં નંદ ઘેર આનંદ ભયો. પ્રાગટ્ય નંદ ઘેર આનંદ કરો એ દિવસે તમારા ઠાકોર રાજી રાજીને રેડ થઈ ગયા. મને કે તમને વિડીયો બતાવો. મેં તો ના, આપણા ઠાકોરજીના દર્શન મને નો હું કામ કરાવવાના? આપણા છોકરાને આપણે પેટ ભરાવતા હોય ને આમ પલ્લું કર્યું હોય કોઈ ન. હવે કોઈ બાણું ખોલે ને કાં ઊભા થઈ જાય કાં રૂમમાં આવી જાય, એની હાજરીમાં પેટ ભરાવીએ ના, નજર પડી જાય. લૌકિક દીકરા નહીં આવું હોય તો મારા વાલા આ તો અલૌકિક છે, આ તો આપણી નિધિ છે. તો જે આ દિવસોનું મહાત્મ્ય છે ને એ તો માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. શ્વાસ નથી લેવાનો. તો આજે જન્માષ્ટમી, નિધિના મંદિરોમાં રાત્રે એ ધ્વજા ને પતાકા ને દેહલી મંડાશે ને મહાભોગ આવશે ને પુરુષોક્તના શ્લોક બોલાશે ને ઠાકોરજીનું પ્રાગટ્ય થશે ને આરતી થશે ને શૃંગાર ને આ હા 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 એટલા કીર્તન ગવાશે ને. આજે ઘણા અમને પૂછે કે પુશ નહોતા કરાવ્યા ઈલાબેન, ત્યારે અમારા સોસાયટીમાં અમે નંદ ઉત્સવ કરતા હતા. એટલે મારો લાલો જ હોય નંદ ઉત્સવમાં, અને કાજુ ને બદામ ને દ્રાક્ષ ને બધું લઈ જાઉં ને ચોકલેટો ને, અમે જ બધા આનંદ કરતા હતા. હવે એ સ્વરૂપ મેં પુષ્ટ કરાવ્યું. તો હવે બધાએ કીધું કે, મેં કીધું હું તમને કાલે જવાબ દઈશ. તો હવે એ સ્વરૂપ મેં તો તમે પૂછ્યું એટલે તમારા મનમાં શું સંશય છે કહો. એ કે મારા મનમાં એ સંશય છે ઈલાબેન કે પહેલાં તો પુરુષ નહોતા તો પૂર્ણ પુરુષોત્તમ તો નહોતા જ ને. હવે પૂર્ણ પુરુષોત્તમ, તો હવે મારા ઠાકોરજીના બધાય હું કામ કરે? તો હવે વર્ષોથી હું કરતી હતી ને નહીં કરું તો દોષ લાગશે? મેં તો વર્ષોથી કરતા હતા એ ક્યાં ઠાકોરજી હતા? એ તો રમકડું હતું, એ તો મૂર્તિ હતી. હવે પુષ્ટિ પુરુષોત્તમ થયા, તો હવે તમે એક દી સેવા ન કરો ને તો દોષ લાગે. હવે ઠાકોરજીને એક દિવસ પણ સેવા વિના ન રખાય. એક વૈષ્ણવે પુષ્ટ કરાવ્યા અને બિચારાના સિઝન આવી તો બીજે કે ત્રીજે દિવસે 3 તાવ. હવે એની દીકરીએ કીધું હતું કે તું ટાઈમમાં આવીશ તો હું કરીશ. હવે આ બેનને તો એટલો તાવ ઊભાઈ ન થઈ શકે અને દીકરી ટાઈમમાં થઈ. 12 ગામ પછી ફોન આવ્યો, ઈલાબેન આ દિવસોમાં ખીચડી તો ધરાય નહીં,
ખાલી બટેકાનું રસાવાળું શાક ને રોટલી ધરી દો, માંથી ઊભું ને તાવ વધતો જ જાય છે. મેં કીધું તમને કોને કીધું ન ધરાય? તો કે એમ તો બધી સામગ્રી જન્માષ્ટમીની કરેલી છે. તો એના વર પાછળથી સરસ બોલ્યા, અત્યારે પૂરી ધરાય ને શું કામ રોટલી? તું ખાલી મને વણી દે, હું તળી દે. તો ઘણાના ઘરમાં શ્રૃંગાર સહિત પોઢાડે અને બીજે દિવસે અનોસર થાય, નંદ ઉત્સવ થઈ જાય, ભોગ આરોગે, પછી વડા થાય. તો આપણા ગુરુ ઘરની જે રીત હોય એ પ્રમાણે કરવાનું. સેવાઓ પધરાવો ને, પછી તમે 25 જણને પૂછશો ને તો બધા અલગ અલગ કહેશે. પછી શું થાય? તમે હળીએ ચડી જાઓ, આમ કરું કે આમ કરું. આપણે ક્યાંય બહારગામ જતા હોય ને એટલે રસ્તામાં પહેલાં આવા તમારા હું નેરોગેન પેરોગેન નહોતું, તો આપણે રસ્તો પૂછીએ 4 રસ્તા. તો ગણાય શું કે આ બાજુથી જાઓ ને તો ફરીને જવું પડશે, આ રસ્તે જાઓ ને તો તમને 10 કિલોમીટરનો ફેર પડશે. ત્યાં વળી ત્રીજું કે એના કરતાં પાછા વળીને ઓલા ચોકડીથી વળો ને સીધા પહોંચી જશો. હવે તમે દ્વિધામ પડી ગયા કે કઈ બાજુ જવું. મને બરાબર યાદ છે, એકવાર આપણે ત્યારે એકલિંગજી થઈને જતા હતા, યાદ છે ને? હા હા. તો શ્રીનાથજી જતા હતા ત્યારે આવા રસ્તા નહોતા, ખબર તમને? હા, આવા રસ્તા હતા ને ઓલા કાચા હતા ને. આ તો લગભગ 40 વર્ષ, આપણે મારુતિ વાન મને લાગે 40 વર્ષ પહેલાં લીધી હતી. તો રસ્તામાં બધા આમથી આમ ને આમથી આમ, એમાં ગાડી આપણી ખબર છે ખેતરમાં ખૂંચી ગઈ હતી. તો મંજિલ જ્યારે તમને ઠાકોરજી પધારી ગયા છે આપણા ઘરે, પછી તમે બધાને પૂછશો ને તો તમારી ગાડી ખેતરમાં ખૂંચવી જશે. તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે છે, તમને એ બધી પ્રેરણા કરશે અને એકને જ ફોલો કરો, તમારા ગુરુદેવને. અને ઘડી ઘડી ગુરુદેવને માનો કે નથી આપણે શ્રમ આપવું, ફોન કરવો, અથવા બહારગામ રહીએ છીએ અથવા આપણે પરદેશ રહીએ છીએ, તો આપણે એક ભગવદીયને જેને અનુસરતા હોય, ફોલો કરતા હોય, પછી 50ને પૂછશો ને ઘણાને એવી ટેવ હોય. ઓલા એક જગ્યાએ મનોરથ હતો આપણે જન્માષ્ટમીનો, નંદ ઘેર આનંદ ભયો નોમનો. ત્યારે મને લાગે આપણા ઘર ઠાકોરજી ના નહોતા, એટલે એ બેનનો ફોન આવ્યો. એ કહેલા બેન 50-60 વૈષ્ણવ બોલાવ્યા છે, તો મુઠ્ઠી મગનો મનોરથ છે, તમે આવજો. કાલ રવિવાર છે ને એટલે રજા હોય, એટલે તમને કહું છું, મને ખબર તમે જોબ કરો છો. એટલે મેં કીધું સારું. તો એક બેન બુંદી સરસ બનાવે, એટલે મને કહે કે તમે કાઇનેટિક પર એને લેતા આવશો. મેં તો તમને ડબલ ફાવે જ? મને તો ત્રબલ નાના હોય યુવાન હોય એટલે બધું આવડે. એટલે પછી લેન્ડલાઇન નથી એટલે એમને મેં ફોન કર્યો. મને કે તમે મને ફોન કરજો એટલે હું બહાર આવી જઈશ. એ ફ્લેટમાં રહેતા હતા. મેં કીધું સારું. એટલે મેં ફોન કર્યો એટલે બહાર આવ્યા. એટલે એને ઓલું બુંદી પાડવાનો મોટો જારો હતો એને લીધું. એટલે મને કહેલા બેન આ મેં તો હા લાવો મારી પાસે મૂકી દો. પછી અમે પહોંચ્યા તો બુંદી ગરમ ગરમ ઓલા બેને સવારે તો બનાવી હતી. પછી કે સેજ ઠોઠડી થઈ ગઈ છે. કાઠિયાવાડીમાં ઠોઠડી એટલે સેજ આમ જેને કહેવાય ને આમ ચીંગી થઈ ગઈ છે. એટલે હવે ભાભી તમે એ કે તમે તમારે બધી તૈયારી કરો, મને કહી દો કેટલી કરવી છે. એટલે પછી એણે ચણાનો લોટ ને બધું કાઢ્યું. ત્યાં એક બેન આવ્યા ગાડીમાં. એટલે ઓલા બેને શું કીધું, જાઓ ને અંદર ભાભી કરે છે તો સરજે તમે મદદ કરો ને. ઓલા આવીને કે અમે તો આની અંદર સહેજ આમ કરીએ, ચોખાનો લોટ નાખીએ, અમે આમ કરીએ. એટલે ઓલા બેને એવું કીધું
એ કે હું જે રીતે કરું છું એ રીતે કરું, નહીં તો ના ના લાવો સેજ નાખી જ દઉં એમ કરીને ઓલાએ નાખ્યો. પછી એના સગા નણંદ આવ્યા. એ કે ભાભી આપણે બા કરતા હતા એમ કરાય. એટલે અંદર આવીને પછી ખાવાનો સોડ એને ગરમ ઓલા તેલમાં કરીને નાખ્યો. 1.5 કિલોની બુંદી એવી થઈ કોઈના મોઢામાં ન ગરે. હા, પછી બધાને પીરસી એ જુદી વાત. પછી રસ્તામાં બધી મારે આખી વાત નથી કરી. પછી રસ્તામાં ઓલા ભાભી કે ઈલાબેન આટલી જગ્યાએ બુંદી કરું છું અને તમે મને ઓળખો છો? મેં તો બહુ જ સારી રીતે. ઘણીવાર હું તમને કણકો લેવડાવું છું. મેં તો ભાભી બહુ સરસ હોય છે. તો કે આ બધા આવ્યા ને એમાં મારું હાયલું નહીં. પછી કાંઠિયાવાડી હતા એટલે કે 17 હુયાણી વેતર બગાડે. હવે એ કે મેં તમારે કહી દેવાય ને કાં તમે કરો. એ કે વૈષ્ણવમાં એવું ન કરાયેલા બેન. ત્યારે આપણા ઘરે બિરાજતા નહોતા એટલે આપણે ઓલા નોકરી કરતા હોય એટલે જરા એમ હોય ને કે આપણે એમ કહી દેવાય કે ભાઈ હું કરું છું. એ કે એવું ન કહેવાય. મેં તો ઓલા બેનનું તો બગડ્યું ને એમ મારા વાલા આપણે ઠાકોરજી પૂછ કરાવીએ ને. પછી તમે 17 જણને પૂછો ને ઝારીજી ન ભરાય, મિશ્રી ભરાય, ઠાકોરજીને તમને દૂધની આજ્ઞા છે, બરાબર પૂછ્યું તું? આવું ના હોય. આપણા ગુરુદેવે આપણને જે આજ્ઞા આપીને મારા વાલા એ જ પ્રમાણે કરાય. અને સંશય હોય તો આપણો દૂતી માર્ગ છે. આપણે જેને ફોલો કરતા હોય એને પૂછાય કે આપણા ઘરની રીત પ્રમાણે આમ. પણ તમે આ 17 જણને પૂછો તો ઓલી બુંદી ખાવા જેવી ન રહીને એમ તમે ટેન્શનમાં આવી જશો. કારણ કે હમણાં બહુ જ બધાએ પૂછ કરાવ્યો એટલે બિચારા બધાય ઈલાબેન મને એક વૈષ્ણવે આમ કીધું, ઈલાબેન મને એક વૈષ્ણવે આમ કીધું. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા ગુરુદેવની રીત પ્રમાણે કરવાના અને આપણે એક ભગવદીયને ફોલો કરવાનો. તો તમને આનંદ આવશે ને એનાથી વધુ તમારા ઠાકોરજીને આનંદ આવશે. કારણ હવે તમારા ઘરે જળના ઝારીજી ભરાતા હોય ને ઓલાના ઘરે મિશ્રીના, ઠાકોરજી કે ભરાયા, એવું ના હોય. એટલે હંમેશા આપણને જે આજ્ઞા હોય એ જ કરવાની. બધાનું માનવાનું નહીં, સાંભળવાનું બધાયનું. એ લોકો ખોટા છે એવું કહેવાનું નથી હોતું, પણ દરેકને પોતાની ઘર પ્રમાણે રીત જુદી જુદી હોય. જો હોળી હતી ને ત્યારે ઘણાના ઘરમાં શ્રૃંગાર પછી ઠાકોરજીને ખેલાવે અને ઘણાના ઘરમાં રાજભોગ પછી. તો એક બેનનો ફોન આવ્યો. એ કહેલા બેન અમારા બાજુવાળા મને આવું કહે છે તો એમ કરવું એક દી રાજભોગ પછી ને એક દી. મેં તો એવું ના કરાય. આપણા ઘરને એ કે હું રોજ શ્રૃંગાર પછી ખેલાવું. મેં તો બસ એ જ પ્રમાણે કરાય મારા વાલા. આ રમકડું નથી કે એક દી આપણે આ ઢીંગલી હાર, એવું ન હોય. આપણને જે રીત પ્રમાણે કીધું હોય એ જ પ્રમાણે થાય કીધું. તો આજે પંજરીની રીત હવે તો શું થઈ ગયું છે, આ મોબાઈલ આવ્યા એટલે બધું જ સરળ થઈ ગયું છે. આપણે પુશ કરાવ્યા ત્યાર તો મોબાઈલ નહોતા એટલે મને એ ખબર કે મંદિરોમાં પંજરી હોય. હવે કેમ કરવી ક્યાં આવડતું હતું. એટલે 2-3 વૈષ્ણવને ફોન કર્યો લેન્ડલાઈન, 3 જુદું જુદું કીધું. કોકે ધાણાનું માપ જુદું કીધું ને કોકે સૂંઠનું માપ જુદું કીધું ને મેં કીધું હવે પછી જે ભગવદીઓનું ફોલો કરતી હતી એને મેં ફોન કર્યો. મને કે આ વખતે હું બનાવી દઉં છું ઈલા આવતો. બેન ના, કારણ કે મને વલ્લભે એટલી મોટી કૃપા કરી હતી કે ઠાકોરજી પધાર્યાનું અઠવાડિયું થયું ત્યાં વ્રજમાં ગયા ઓલા બધા વૈષ્ણવ ભેગા. હવે અમે કુમુદવનમાં ગયા તો ત્યાં બધા છાક ધરાવતા હતા વૃક્ષની નીચે. એટલે અમે બધા ઠાકોરજી લઈને ગયા હતા. એટલે એક વૈષ્ણવ મને કે પૂછી જો ને, હું સૌથી નાની એટલે કેટલી 40 વર્ષની પરાણે આવીશ અને આ બધા મારી ભેગા હતા, ધુરંધરો હતા. એમાં મને તો મારા ઠાકોરજી ત્યારથી સખડી આરોગવા માંડ્યા.
એ લીલાત કોઈને કહેવાય નહીં, પ્રગટ કરે રસ જાય. મને કે એલા પૂછી જો, આપણા ઠાકોરજી આપણે સામગ્રી લઈ આવ્યા, બધાને ભેગા પધરાવી દઈએ તો આનંદ આવે. હવે માન ન માન, મેં તેરા મહેમાન, હું તો ઓળખતી નહોતી ને. 26-27 વર્ષ પહેલાં મને કોઈ નહોતું ઓળખતું. એટલે મેં કીધું અમે અમારા ઠાકોરજી સામગ્રી લઈ આવ્યા. ના, અમારે 1.5 કલાક થઈ ગયો છે, હવે અમારે સરવાનો ટાઈમ છે, તમે તમારું આગું કરો, જાઓ ત્યાં જુદું કરો. એ જે વડચકું તોડ્યું અને જે આમ એમણે આમ, મેં કીધું વાહ મારા વલ્લભ, તે મને સમજાવી દીધું કે આપણા ઠાકોરજીને ત્યાં પધરાવ્યા હોત તો એ બીજાની સામગ્રી આરોગત ને. આપણા લાલાએ કહી દીધું, માં મારે શું કામ આ અજાણ્યાની સામગ્રી આરોગવી પડે, તું મને પધરાવ એટલે મારે તો. અને પછી વલ્લભની કૃપા કેવી થઈ, ત્યાં અમારું મન વ્યગ્ર થઈ ગયું. એટલે અમે ત્યાં બહાર નીકળતા હતા તો ઓલા વ્રજવાસી કે લલ્લા લેકે આવી હો ક્યાં? મેં કીધું હા ચલ. અને વ્રજવાસીને ઘરે અમે ઠાકોરજી આરોગ્યા. એ 2 જણની રોટીને ટેટીનું શાક ચૂલા ઉપર, દડબા જેવું દહીં અને ઉપર માખણનો લોંદો અને વાજુ આવ્યું ને એ બધો આનંદ. મારે કહેવાનો આશય છે કે ઠાકોરજી તમારા ઘરે જ્યારે પધારે ને ત્યારે તમને બધું જતાવે છે. હવે જો આ કુમુદવનમાં ગંગાસાગર ઉપર આ લીલા ન થઈ હોત, હું હજી પધરાવત બધે. ત્યારથી આપણા ઠાકોરજી કોઈને ત્યાં મનોરથ હોય, કોઈને ત્યાં શરદની ચાંદનીનો પેલો હોય, આપણા ઠાકોરજી આજ સુધી કોઈના ઘર નથી પધાર્યા. પ્રભુએ જતા દીધું, માં હું પ્રદર્શનની વસ્તુ નથી, હું દર્શનની વસ્તુ છે. કારણ એક જગ્યાએ શરદ પૂર્ણિમાનો રાસ હતો અને ધાબે બધા ઠાકોરજી પધરાવેલા, શરદની ચાંદની 16 કળાએ ખીલી હતી અને અબજોપતિએ બધું આમ, એટલે બધાના ઠાકોરજી, એટલે એના છોકરાઓના ભાઈબંધો ને એની વોવો ને બધા. હું તો જોઉં તો 35-40% ગળામાં કંઠી જ નહીં, ઓલા કાળા દોરા. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ બધાએ, મને કે આ તો આનંદનો વિષય છે. એટલે બેન આમાં તો ચાલે, તમે ઠાકોરજી ક્યાં? મેં કીધું હું તો ઓફિસથી આવી છું ને, એટલે મને કે લઈ આવો જાઓ. મેં કીધું માં તો જોબ કરવાની એટલે મેં તો અનુસર કરી લીધા, હવે ન હોય. મને કે દંડવત કરી અને શ્રૃંગાર કરીને લઈ આવો, એવું ના ચાલે. જે એમણે આમ જીદ કરી, આપણે ઘરે આવતા રહ્યા, લેન્ડલાઇન ઉપર ફોન આવ્યો. મેં તો મારે અવાય એવું નથી, સમજી ગયા? આપણે સમજણ તે દીથી ઠાકોરજીએ પાડી દીધી કે માં હું તારા માટે છું, અન્ય માર્ગીઓ માટે નથી. તો બસ આજે જન્માષ્ટમી, આનંદ પરમાનંદ, આજે ઉપવાસ કરીએ અને કાલે તો એ નંદ ઘેર આનંદ ભયો. મને વાત યાદ આવી, જન્માષ્ટમીનો દિવસ હતો અને વલ્લભકુળને ત્યાં જાગરણ હોય. અમે નાના હતા તો જાતા હતા જાગરણમાં, અમે આનંદ બહુ. અમે નાનપણથી આ જ જોયું છે, બધું બીજું જોયું નથી. તો ગોકુળનાથજી, ચતુર્થલાલજી, જેના માથે ગોકુળનાથજી બિરાજે. હવે નંદ ઉત્સવ તો એ દિવસે વ્રત હોવા છતાંય ગોકુળનાથજી બીડા આરોગે. હવે આપણામાં વ્રત હોય ને ત્યારે બીડા ન આરોગાય, એટલે બધા વૈષ્ણવ એને પધરાવી દીધા ને તે અંદર ખદમત કરે. જો ગોકુળનાથજી બીડા આરોગે, જો ગોકુળનાથજી, લોકો ગુરુને ન છોડે ને ઠાકોરજીને ન છોડે. હવે એના પછીની 11 આવી. ઓમાં
એટલે ગોકુળનાથજીને એક વૈષ્ણવ બીડાનું કીધું. એ કે ના, આ તો વ્રત છે, તમને ખબર નથી? ઓલા ત્યારે મારા જેવા હોય જ ને બધા. એ કે આ અષ્ટમીના વ્રતમાં તો આપણે બીડારો ગયા હતા, આજે કેમ? ગોકુળનાથજીએ સરસ કીધું, સાંભળો, જન્માષ્ટમીનું વ્રત હતું ને ત્યારે જાગરણ કરવાનું હતું. તો મારા પ્રભુના તત્સુખના વિચાર માટે હું ફ્રેશ રહું, જો કોઈ ના આવે અને મારામાં શરીરમાં શિથિલતા ન આવે, એટલે હું બીડા આરોગતો હતો. એમાં મારા પ્રભુનું સુખ હતું. 11ના વ્રતમાં મારે જાગરણ નથી અને હું બીડા લઉં તો મારા પ્રભુનું સુખ નથી, એટલે આજે બીડા નહીં આરોગવું. તો મારા વાલા, આ બધી વાત એટલે કરવાની, પ્રભુના તત્સુખની વાત હોય ને ત્યાં બાંધછોડ થાય. તો પ્રભુના તત્સુખનો વિચાર હોય ત્યાં 84-252 વાર્તા જ, મારે પોતાની નથી. ઓલા બ્રાહ્મણ વૈષ્ણવ બન્યા હતા, તો ઠાકોરજીને બુહારી કરતા હતા, અવેર થઈ હતી. હવે સાવેણીનો દોરો તૂટી ગયો, હવે શોધવા જાય ત્યારે તો આવી લાઇટો નહીં ને, ઠાકોરજીને અવેર થાય તો જનોઈ પહેરી હતી ને, બાંધી દીધી, બુહારી કરી. પ્રભુના તત્સુખનો વિચાર. પણ બધાએ એવું કરવું એવું નથી, હજી આપણે એ તબક્કે પહોંચ્યા નથી. વેશ્યા હોય રજસ્વલામાં સેવા કરે, ગુસાઈજીએ આજ્ઞા આપી હતી. આપણાથી એવું ન થાય, આપણે એ તબક્કે નથી પહોંચ્યા. જેને દેહાનું ભાન છે ને એના માટે આમાં નથી, જેને દેહાનું ભાન નથી એના માટેની વાત છે. તો મારા વાલા, એક નાની વાત. એક ધન્નાજી કરીને ભગત હતા, સેવક હતા. એની વાત તો પછી કરીશ, અડધો પોણો કલાકની છે. આજે એની એક નાનો અંશ પહોંચું. હવે એને છે ને વૈષ્ણવની સેવા બહુ ગમે. ઘરમાં એક નાણું હોય ને ત્યાં સુધી વૈષ્ણવને જવા ન દે. હવે વૈષ્ણવને જુએ એટલે આયે મેરે નંદન નંદન કે પ્યારે, આખી એની બોડી લેંગ્વેજ ચેન્જ થઈ જાય. હા, અને એક દી વૈષ્ણવ ન આવ્યા હોય તો એને એમ થાય કે આજે મારા ઠાકોરજીને કંઈક ખોટું લાગી ગયું છે, આજે મારા ઠાકોરજીને મારો કંઈક અપરાધ. હવે ચોમાસાની સિઝન આવી એટલે વાવણી કરવાની હતી ખેતરમાં. એટલે ખેતરમાં વાવણીના ઘઉં જુદા રાખ્યા હતા. એટલે સવારે ઠાકોરજીને પહોંચીને કે હવે જાઓ. એટલે વાવણીનો ડબ્બો હતો. હવે બીજા ઘઉં ઘરમાં હતા નહીં, કે પ્રભુ બિરાજે, કાલની વાત કાલ. ત્યાં 10-12 વૈષ્ણવ આવ્યા. હવે પેલા તો હાથે દળતા હતા. હવે જો આ વાવણીના ઘઉં અહીંયા વૈષ્ણવને ધરાવીને લેવડાવે તો બીજા તો હતા નહીં. અને આ વાવણીના ઘઉં અમુક રીતના જ હોય. હવે વિચાર કર્યો, ખેતરમાં જાઉં ને વાવું કે આ વૈષ્ણવનું સમાધાન કરું? એ કે ના, વૈષ્ણવનું સમાધાન જ કરાય, ખેતર ન જ જવું. કે સ્નાન કરો બધા, કે નદીએ સ્નાન કરીને આવીએ છીએ. નદીએ સ્નાન કરવા ગયા, દળી નાખ્યા ઘઉં, માનભોગને સખડીને દાળ બનાવીને ઠાકોરજીને ધરાવીને પાતળ પાડી. એટલે બધા જે
આજુબાજુવાળાને ખેતર હતા એ કે ધનો આવ્યો નહીં, ધનો આવ્યો નહીં. એ કે ધનો કદાચ કાલે વાવશે. ત્યાં તો ધનાનું સ્વરૂપ ધારણ કરીને ઠાકોરજી પધાર્યા અને વાવણી થઈ ગઈ. એ કે ધના આ વખતે તે હળ વાયકું છે, કઈ હળ આયકું છે કે તારા ખેતરમાં જોતા હતા ને અમને આ પોરો ચડતો હતો કે ધના તારા જેવું કોઈ નહીં હોય. એ કે આ વખતે તે પણ હકાવાવાળો કોણ હતો? હળ ઠાકોરજી. કલાકમાં તો વાવી દીધા. કાં વહેલો ઉપડો, આજે વાવણી કરી છે તો કાંઈ. એ કે ના આજે કામ છે. હવે જના એવું ન હોય. ઠાકોરજી કે ભાઈ મારે પ્રભુ ત્યાંથી ને પધારીને બહાર નીકળીને અંતર ધ્યાન થઈ ગયા. હવે અહીંયા વૈષ્ણવનું સમાધાન કર્યું. વૈષ્ણવ જતા હતા લીલી પરિક્રમામાં એટલે નીકળી ગયા. એટલે આજુબાજુને ખેતરવાળા આવ્યા. ધના તે વાવણી કરી એવી કોઈ ન કરે હોય કે મારી મસ્કરી કરો છો? શું મસ્કરી કરો છો? અમારે સૌથી મોટો તું ધના, અને આ વખતે તારી સ્ફૂર્તિ, તારું હળ આંકવાનું ને તારી વાવણી કરવાની, તારી છટા ને આ ધના. ધનાજી સમજી ગયા કે આજે વૈષ્ણવની સેવાની અંદર હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની આવી જાય અને વાવણીના ઘઉંનો મેં સામગ્રી કરી ધરી અને વૈષ્ણવને લેવડાવ્યા. અને એનું ખેતર જે દર વખતે ઘઉં થાય એના કરતાં 10 ગણા ઘઉં થયા. અને એવો સ્વાદ કે લોકો કે આ હા ધનાભાઈના ઘઉં જેવું કોઈનું નહીં. અને લીલો પોક આવે એટલે ધનાભાઈ પહેલાં ઠાકોરજીને ધરાવે. એનું સર્વસ્વ એના ઠાકોરજી હતા. તો જો તમે મનમાં સાચો ભાવ રાખો ને, અત્યારે કેવું છે આડંબર બહુ વધી ગયો છે. આણે કર્યું એટલે હું કરું, આણે મનોરથ કરાવ્યા એટલે હું કરાવું. ના મારા વાલા, એક વૈષ્ણવ છે, એની મેરેજ એનિવર્સરી હતી અને ઠાકોરજી પુશ કરાવ્યા હતા. એટલે એના વર બેંકમાં ક્લાસ 4માં એટલે પટાવાળામાં. અને આ બેન કાંઈ એવો ટાયો ટૂંબો હોય તો કરે. આજુબાજુવાળાને કોઈક વાર રસોયાની ન આવી હોય કે આવો ને, કોઈક વાર કોઈ દવાખાને જવું હોય કે હાલો ને. અને બ્રાહ્મણ વૈષ્ણવ એટલે બધા એને. પણ આ બેન ઠાકોરજી પધાર્યા ને પછી કોઈ દી કોઈનું લે નહીં. એ કે ના એમને નહીં, પણ આવું કંઈ કામ કર્યું હોય ને તો લે. હવે એને બાજુ વૈષ્ણવ રહેવા આવ્યા, નાની મેરેજ એનિવર્સરી આવી. એટલે કે મંદિરમાં એમ કરો, રાજભોગ કરાવો, કારણ કે તમે તો દૂધ મિશ્રીને દૂધ ગર જ ધરો છો અને મા પ્રસાદ લ્યો. એટલે આ બેનને એવું ન કીધું કે મારા આટલા બધા પૈસાની વ્યવસ્થા નથી, એટલે કે મારા વરને પૂછીને પછી નોંધાવીશ. એટલે હાંજે એના વર આવ્યા. એટલે એના વરને કે આપણે તો મેરેજ એનિવર્સરી છે, તો આવી રીતે આ મને કહેતા હતા બાજુવાળા. એ કે હવે આપણા ઘરે ઠાકોરજી છે તો પછી. એટલે ઓલા બેનને નવા પોસ્ટ કરાવ્યા હોય ને વિધા હોય, એટલે કે એલા બેનને ફોન કર. એટલે ઓલા ભાઈ હજી બે નાના જ હતા. મને કે એલા આંટી આટલા બધા પૈસા તો હજી મેં તમે શું કહો છો, મને ખબર ન પડી. એ કે આ કે છે કે આ રાજભોગનો મનોરથ કરાવીએ, એટલે મેં તમારા ગુરુ ઘરે શું આજ્ઞા આપી છે કે ઉત્સવે સખડી ધરી શકો. મને કે હા. મેં તો આપણા ઘરે ઉત્સવ નથી તમારા મેરેજ એનિવર્સરીનો? મને કે હા. મેં કીધું તો ઘરે બનાવો બધું સામગ્રી ધરો
અને મા પ્રસાદ લ્યો. મને કે અમારા ઘરનું હાલે. મેં કીધું યાર એ સર્વ ઉદ્ધારક છે, બધાયનો છે. અને આપણા ઘરે આપણા માથે બિરાજ તો આપણો ઠાકોરજી ભક્ત ઉદ્ધારક છે. મને કે એ તો બધી વ્યવસ્થા જ ઘરમાં, એ તો 12 મહિનાના ઘઉં ને બધું ભરેલું છે ઈલાંટી, ખાલી સોજીને એવું લાવી દે એટલે માનભોગ ને. મેં કીધું સરસ સરસ. એવા રાજી થઈ ગયા બે. પછી કે મને બીડા વાળતા આવડે છે, હું મંદિરમાં જતો હતો નીલાંટી તો હું વાળતો હતો. તો બીડા મેં તમારા ગુરુએ શું એ કે એમ કીધું છે તમારે ઉત્સવે બધું કરવાનું. હવે બે ભોળા દૂર એટલા રહીએ, ટિફિન દેવા અહીં આવ્યા. મેં કીધું હર માર વાલા. મને કે ના તમે થોડુંક કણકો લ્યો. હવે બે જણા બિચારા ઓલું નાનું ભટભટ્યું હતું. મેં કીધું મેં તો પ્રસાદ લઈ લીધો. મને કે થોઈ. બે બેઠા. મેં તમે લઈને આવ્યા? ના તમને લેવડે. મેં તો હાલો બેસ જાવ. એને આપણી યારે લીધો અને એને જે આનંદ થયો, તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી વિરાજે, પછી બધા મનોરથ આપણા ઠાકોરજીના જ કરવાના હોય. બોલો તો બધાયનો જ મારા વાલા, આજ આપણો જ. તો પુષ્ટ કરાવી આ બધો આનંદ જ છે. પછી આપણા ઠાકોરજી જ આપણા. હા, મંદિરમાં શું કામ જવાનું? પીછવાઈ કેવી છે, કીર્તન કેવા ગાવાના, આટલા બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થાય. ટાઈમ હોય તો અવશ્ય જવું, ના નથી. પણ લાડ તો આપણા ઠાકોરજીને લડાવવાના હો મારા વાલા. તો અહીંયા વિરામ આપીએ. જન્માષ્ટમી એટલે આમ ઘણા બધા પ્રસંગો. હવે હરિરાયજી જન્માષ્ટમીની વધાઈ. સૂરદાસીનો વ્રજ ભયો મહર કે પુત. કાલે આપણે 6 ટૂંક સુધી જોયું હતું, આજે 7મી. એક નાચત કરત કુલાલ છિરકત હરદ દહીં માનો બરખત બાદો માસ નદી ધૃત દૂધ બહી જાકો જહી જહી ચિત્ત જાય કૌતુક તહી તહી રસ આનંદ મગન ગુઆલ કાહુ બદત નહીં. એક નાચત કરત કુલાહલ. કુલાહલ એટલે આપણા ઝઘડીએ ને બોલીએ ને જો એ નહીં મારા વાલ. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એટલે એકબીજાને નાચે ને ગાય ને. દેખો લાલા કૈસો હે, એ પલનામાં यूं मेरी तरफ देखे. ઓલા ગ્વાલ એકની ઉપર 2 ને 2 ની ઉપર 3 ને 3 ની ઉપર 4 ને ચડ્યા. એ દેખ રહી દેખ. એ લાલાને यूं पाँव मेरे तरफ लटकाए, देख 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 कुतूहल. તો ઓલા નીચે વાળાને એમ થાય છે લે આણે દર્શન કરી લીધા, હું રહી ગયો, ખસી ગયો. બધા ઢબ કુતૂહલ. ઓલી ગોપી આવી બધું લઈને, સાજને નવા નવા જબલાને યશોદી પાસે જાય. યશોદાજી મંદે મંદે મુસ્કાય. ગોતી હાથમાં ઓલા કડલા પહેરાવા જાય, પગમાં ઝાંઝર પહેરાવા જાય. ઝાંઝર પહેરાવીને ઠાકોરજી આમ ચરણ કરે તો જમ 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 વાગે. દેખ દેખ મેરો ઝાંઝર કૈસો બજ્યો દેખ રહી દેખ. ઓલા ઢાઢર નહીં આવે. એ ઠાકોરજીનું એટલું બધું સરસ મજાનું વર્ણન કરે. ટૂંકમાં વ્રજમાં મોર હોય એ ટવકા કરવા માંડ્યા, પપીહા પીહું પીહું બોલવા માંડ્યા, કોયલ કોહુ કોહુ બોલવા માંડી, બ્રાહ્મણો હવન કરવા માંડ્યા.
યમુનાજી ભરપૂર મેરો ના થયો. ગિરિરાજની ઉપર જે ઘાસ હતો એ ઊંચું થઈ ગયું, રૂવાંટા ઊભા થઈ ગયા. મેરે પ્રભુ પધારે. ગાયો બધી ખીરકમાંથી આવીને આમ જોવા માંડી. બછડાના મોઢામાં દૂધ હતું. નંદ ઘેર આનંદ ભયો, બારે નીકળીને અંદર જઈને તન્મય થઈ ગયા. એક નાચત કરત છીરકત હરદ દહીં, કેસરિયા દહીંના કીચ મચી ગયા. માનો બરખત ભાદો માસ, નદી ધ્રુત દૂધ બહી. બધાય લઈ આવ્યા હતા, કોઈ બાકી નહોતું. એકબીજાની ઉપર છીરકે ને બધા નીતરે. દૂધ દહીંની તો નદી વહેવા માંડી. બધા હાલવા જાય નાચે તો પડે, પણ એકબીજા ઉપર પડે, વાગે નહીં. ભાદરવા મહિનામાં ભરપૂર હોય વરસાદ. અત્યારે જો આ 3 દીથા કેવો મંડાણો, જાણે ઠાકોરજીના પ્રાગટ્યને વધાવે છે. તો જે વરસાદ કેવો વહે છે, એમ દૂધ દહીંની નદીઓ, ઓલો વરસાદ વરસતો હતો ને, દૂધ દહીં કીચની, તો નદીઓ વહેવા માંડી. જાકો જહી જહી ચિત્ત જાય, કૌતુક તહી તહી. જ્યાં જ્યાં નજર પડે, કલાપી કે છે ને, જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી છે આપણે. તો જ્યાં જ્યાં જેની નજર પડે ત્યાં કૌતુક જ હોય. ઓલા લક્ષ્મીજી આવ્યા. વ્રજમાં લક્ષ્મીજીનો અધિકાર નથી. એ બહાર નીકળ, કોણ છો? કારણ કે લક્ષ્મીજીએ તો સુંદર કપડાં ને આભૂષણ ને. ગોપીઓ કે આપણાવાળા નથી. વ્રજમાં ઠાકોરજી ગોપીનાથ છે, લક્ષ્મીનાથ નથી. એ બહાર નીકળ. માળણ માળણ, એમ માળણ છો, બંધનવાર. હા, બાંધી લે. બંધનવાર બાંધણીના બાંધે એને કહેવાય. એને તોરણ આસોપાલોના બાંધ. લક્ષ્મીજી કે ભારે કરી, બાંધવા માંડ્યા. ચલે હવે ન્યોછાવર લે, ખોળો ધોર. લક્ષ્મીજી કે આખી દુનિયા મારી પાસે ખોળો ભરે, અહીં વ્રજમાં મારા ગોપીઓ પાસે ખોળો લે. કોઈએ કંકર ને, કોઈએ હાર ને, કોઈએ કર્ણફૂલ ને, કંદોરો લે, નીકળ. લક્ષ્મીજી ભંડારમાં બેસી ગયા. જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં કૌતુક દેખાય. યશોદાજી ઓલા બેનો આવી, ઓલા નંદા ને સુનંદા. હીરાનો હાર દઈ દીધો, લો. જ્યાં જુઓ ત્યાં બધા આનંદ આનંદ પરમાનંદ. આજે જન્માષ્ટમી છે ને, જો ઓટોમેટિક આ કડી આવીને આપણે તો કાંઈ. તો આવો આજે આનંદ. હવે શું કહે છે? રસ આનંદ મગન ગુવાલ, કાહુ બદત નહીં. રસમગ્ન થઈ જાય છે. વહે શું? રસ, દૂધ દહીં કીચ. મનમાં કયું? રસો વય પરગટ્યો છે, એટલે રસ રસ છે. કોઈ કાંઈ કહે ને તો કોઈ ના નથી બોલતું, બધાય હાથ. કોઈ વદત નાહી, કોઈ ના કહેતું જ નથી, બધાય હા જ કહે છે. સાંભળાવી ના. નંદ ઘેર આનંદ ભયો, હા. એ યશોદા કો લાલો ભયો, હા. એ બરસાને સે ટીકો આવ્યો, હા. એ યુવાનો કો લड्डू पेड़ा, बुढ़न को लापसी, હા. એ राधा जी को सैया आयो, હા. दाऊ जी को भैया आयो, હા. એ ગયા ચરાને વાલો આવ્યો, હા. બધાય હામાં જ છે. ઘરમાં પ્રભુ પધારે ને પછી તમારા ઘરની ઉર્જા હોય ને, ઓરા એ પોઝિટિવ થઈ જાય. પ્રભુ નહોતા ને કાંઈ ઓફિસમાં થાય કે કાંઈ પૈસાની તકલીફ પડે, મૂંઝાઈ બહુ જતી હતી. હવે આમ કરું, આના 2 ટ્યુશન વધારી દઉં, મારા છોકરાને વધારાની ફી ભરવાની છે, એ લોકોને ફરવા જવાનું છે. હવે રાતના ટ્યુશન. જો હવે પ્રભુ પધાર્યા છે, કાંઈ ચિંતા.
બધી ઉર્જા જ તમારી પોઝિટિવ થઈ જાય, તમારી ઓરા જ પોઝિટિવ થઈ જાય. તો શું કહે છે? રસ આનંદ, પ્રભુનો રસ રસોઈ અને આનંદ, નંદ ઘેર આનંદ ભયો. કૃષ્ણ નથી ભયો. જેટલાને ઘરે ઠાકોરજી હમણાં પૂછ્યા, એનો જે ફોન આવે ને, આનંદની અભિવ્યક્તિ હતી ને, એ મેં મહેસૂસ કરી છે, હું વર્ણન નથી કરી શકતી. એ ઇલાબેન ઠાકોરજી પૂછ કરાય, અરે, અને આપણા ઠાકોરજી બહુ રાજી થાય, મેરો એક સખો બળ ગયો માં. તો આ જે મજા આવી, આજે બાસુંદી સરસ હતી, ઇલાબેન મજા આવી, મજાની સજા. પણ અમે ઠાકોરજી પોષ કરાવ્યા ઇલાબેન, જે આનંદ, નંદ ઘેર આનંદ ભયો મારા વાલા. રસ આનંદ મગન થઈ ગયા હતા, કોઈને દેહનું ભાન નહોતું. આડા ને અવળા વસ્ત્રો. અરે કીર્તન આવે સુરદાસી, એમાં કે બધા એવા ભરાઈ ગયા હતા, કોણ કોની કાકી ને કોણ કોની નારી. પોતાની બૈરીને ભાભી કહેવા માંડ્યા, અને ભાભીને હાથ પકડીને લેવા માંડ્યા કે આ તો મારી નારી જ. કોઈ વચ્ચે તે નાહી, કો કાકી નારી ને કો કાકો નર. રસ આનંદ મગન ગુવાલ, કાહુ બદત નાહી. બોલો વલ્લભાધીશ. હરિરાય વાંગ મુક્તાવલી. તતો હિ જાત સંસ્કાર સર્વ ચિંતા વિવર્જિત સાક્ષીવત તત્કૃતિમ પશ્યન સુખમ સેવા પરો ભવત. ગુજરાતી. એ પ્રમાણે બ્રહ્મ સંબંધ રૂપ સંસ્કાર થયા પછી સર્વ ચિંતાઓથી રહિત થઈને સાક્ષીની પેઠે ભગવાનની કૃતિને જોતા જોતા સુખેથી સેવામાં તત્પર થવું. હમણાં જ મેં કીધું કે પ્રભુ પધારે પછી તમે પોઝિટિવ જ થઈ જાય, સાક્ષી ભાવ આવી જાય. પેલા કોઈ કહે ખોટું લાગી જાય, મારું અપમાન કર્યું, મારું માન ન રાખ્યું. પ્રભુ પધારે, વલ્લભે કીધું સાક્ષી ભાવ રાખશો ને તો સેવામાં ચિત્ત ચોટશે, રહેતું નથી, ખોટું લાગી જાય છે. અત્યારે કાંઈ થયું હોય અને કારણ વિના આપણી યારે માથાકૂટ થાય તો સેવામાં ચિત્ત રહીએ. પણ તમે વલ્લભને યાદ કરો, સાક્ષી ભાવ, ઠાકોરજીની કૃતિ, કરણમ મધુરમ, પ્રભુને આનંદ આવતો હશે. ઓલા દેવકીનંદજી મહારાજ શ્રી કામવનવાળા, પ્રભુ કે તું ચોરી કરીને કેરી લઈ આવજા. એ મને ચોરી કરતા નથી આવડતું, પકડાઈ જઈશ તો માર પડશે. એ કે માર પડે તો લઈ આવ. ગયા રાજાના બગીચામાં, બુકાની બાંધી, 2-4 કેરી લીધી, પડ્યા હેઠા અવાજ આવ્યો, બધાએ મારવા લીધા, લોહીના ટસ્યા ફૂટ્યા. ઠાકોરજી તાલીમ, બડો મજો આવ્યો, બડો મજો આવ્યો. પણ શું કામ આ લીલા કરી હતી? એમને કાળા કોઢ નીકળાતા, ઠાકોરજીથી સહન નહોતું થાય. અને પછી ઠાકોરજીએ બધું આમ હાથથી કર્યું, મારા શ્રી હતા એવા થઈ ગયા. તો કરણમ મધુરમ, અહીંયા શું કહે છે? સાક્ષીની પેઠે. અહીંયા બહાર કંઈ ઝઘડો થાય તો આપણે બાજુ જઈએ, આપણે શું એમ ઓટલે બેઠા બેઠા જોઈએ, સાક્ષી થયા ને, આપણે લેવા નહીંતર દેવા. તો ઘરમાં કે બહાર કાંઈ થાય, સાક્ષી ભાવ રાખો. પણ હજી આપણે એ તબક્કે પહોંચ્યા નથી. તો જો સાક્ષી ભાવ જીવનમાં આવી ગયો, કરણમ મધુરમ, ઠાકોરજી કે તને મને બેયને આનંદ. વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. સૂત વાચ,
ઠાકોરજી દ્વારકાધીશ અર્જુનને અશ્વત્થામાનો વધ કરવાનો ધર્મની રીતે સમજાવે છે, પણ અર્જુન એનો વધ કરતો નથી. હવે કે છે સૂત ઉવાચ એવં પરીક્ષતા ધર્મ પાર્થ કૃષ્ણેન ચોદિત નૈચ્છદ ગુરુ સૂતમ હંતુ યદ્યપ્યાત્મહનમ મહાન. સૂતજી કહેવા લાગ્યા કે આ પ્રમાણે અર્જુનના ધર્મની પરીક્ષા કરવા ભગવાને એને અશ્વત્થામાનો વધ કરવાની પ્રેરણા કરી. છતાંય ધર્મજ્ઞ, ધર્મને જાણવાવાળો અર્જુને પોતાના પુત્રોની હત્યા કરનાર અશ્વત્થામાને મારવાની ઈચ્છા ન કરી. સુબોધનીજી, ખરેખર તો ગુરુપુત્ર હોવાથી અશ્વત્થામાને બાંધવા પણ યોગ્ય નથી. ભગવાન ચારે બાજુથી ધર્મને જાણકાર છે, એટલે અર્જુન ધર્મ કેટલો જાણે છે એવી પરીક્ષા કરવા આ પ્રમાણે કહ્યું. અર્જુન પણ આ વાત જાણી ગયો હતો કે ભગવાન ખરેખર અશ્વત્થામાના વધની મને આજ્ઞા કરતા નથી, કારણ કે શાસ્ત્રોનું વચન છે કામ તો બ્રાહ્મણ વધે નિષ્કૃતિનમ વિધીયતે. ઈચ્છાથી બ્રાહ્મણનો વધ કરવામાં આવે તો તેનું કોઈ પ્રાયશ્ચિત નથી, એટલે ધર્મ પ્રમાણે તો અશ્વત્થામાનો વધ કરાય નહીં. આટલું બધું ઠાકોરજીએ ધર્મની રીતે સમજાવ્યું, છતાંય અર્જુન સમજી ગયો કે પ્રભુ મને જુએ છે કે હું કેટલું જાણું છું, એટલે મને ના કર એવી રીતે સમજાવે છે, પણ મને ચકાસવા માટે આ કરે છે. હવે કે છે અહીં ભગવાન અર્જુન અને અશ્વત્થામાના એ 3 પુરુષ છે, અને અશ્વત્થામાનો વધ ન કરવા માટે ત્રણેયમાં એક એક ધર્મ છે. ભગવાન તો અર્જુનની પરીક્ષા જુઓ કરી રહ્યા છે કે અર્જુન કેટલામાં છે. ખરેખર અશ્વત્થામાનો વધ કરવાની આજ્ઞા કરી રહ્યા નથી. અર્જુન મહાન પુરુષ છે. બ્રાહ્મણ અને ગુરુપુત્રને મારવા જેવું જધન્ય કર્મ એ ન કરે, અને ગુરુપુત્ર હોવાથી અશ્વત્થામા અવધ્ય જ વધ કરી શકાય નહીં, કારણ ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે. ભલે બ્રાહ્મણત્વ આવે જાય છે, પણ ગુરુપુત્ર તો છે જન્મથી જ. એટલે અર્જુને બધી બાજુથી ધર્મનો વિચાર કરી અશ્વત્થામાનો વધ કર્યો નહીં, પણ એમને બાંધી દીધા. પછી એમને પોતાની શિબિર તરફ ધીરે ધીરે લઈ ગયા. દ્રૌપદીની કરુણા. અથોપેત્ય સ્વશિબિરમ ગોવિંદ પ્રિય સારથી ન્યવેદતયમ પ્રિયાય શોચંત્યા આત્મના જાહંદાત. અર્થ, ભગવાને આ પ્રમાણે કહ્યું પછી ગોવિંદ ભગવાન જેના મિત્ર અને સારથી, કોના? અર્જુનના. એવા અર્જુને અશ્વત્થામાને પોતાની શિબિર નજીક લાવી હણાયેલા પુત્રોનો શોક કરતી પ્રિયા સમક્ષ રજૂ કર્યા. વધ ન કર્યો. સુબોધિનીજી, ભગવાન કૃષ્ણ અર્જુનના પ્રિય સારથી, પ્રિય મિત્ર અને સારથી છે એમ કહેવાથી કાર્યની સિદ્ધિ થવાનું કારણ બતાવ્યું છે. આ અધ્યાયના 17મા શ્લોકમાં અર્જુન અશ્વત્થામાની પાછળ પડ્યો ત્યારે પણ મિત્રસુત પદથી આ જ કારણ અગાઉ કહ્યું હતું. તે જ અહીં કાર્ય સિદ્ધ કરી આવ્યા પછી ઉપસંહારથી ફરીથી કહ્યું છે. અશ્વત્થામા તો શત્રુને પરાધીન હોવાથી મરેલો જ છે, બાંધેલો છે એટલે મરેલો જ છે. અર્જુન ધારે ત્યારે એનો વધ કરી શકે, એટલે હવે એણે તો કાંઈ વિચારવાનું જ નથી. અશ્વત્થામાનું માથું
બાણથી કાપીને લાવીશ એવી અર્જુનની પ્રતિજ્ઞા હતી. અહીં દેહ બાણની જગ્યાએ છે અને મસ્તક લાવવાની પ્રતિજ્ઞા કરી હતી. તેથી દેહને બાંધીને તે દેહ સાથે મસ્તક લઈ આવ્યો છે. હવે તું જે કહેવાય. ત્યારે શોકમાં ડૂબેલા હોવા છતાંય દ્રૌપદીજીને ધર્મનું જ્ઞાન થયું. યજ્ઞસેની હતા ને, યજ્ઞમાંથી પ્રગટ થયા હતા, એને ધર્મનું જ્ઞાન હતું. કૃષ્ણની સખી હતા એટલે કૃષ્ણ હતા. પાંચાલ દેશના કુંવરી હતા એટલે પાંચાલી હતા. દ્રૌપદીને ધર્મનું જ્ઞાન હતું એટલે તે શોચન્યા પદથી કહ્યું છે. પત્નીના સંતોષ માટે જ અશ્વત્થામાને મારવાના હતા, પણ દ્રૌપદીજીએ એને મારવાનું કહ્યું ન હતું. એટલે દ્રૌપદીજી એને મારવા ઈચ્છે છે કે નહીં તે બાબતમાં સંદેહ હોવાથી એને અશ્વત્થામાને પકડી લાવી દ્રૌપદીને અર્પણ કર્યા. હવે તમે જેમ કહો, માથું તો તમારી પાસે જ છે, જુઓ, તમે કહો તો હમણાં જ ધડથી માથું દૂર કરો, કારણ કે પકડીને લાવ્યો. હવે એના હાથમાં કાંઈ નથી, જે છે એ હવે આપણા હાથમાં. તમે જેમ કહો એમ. ત્યાં લાવી દ્રૌપદી સમક્ષ ઊભા કરવાનો હેતુ એ છે, જો દ્રૌપદી એનો વધ કરવાનું કહે તો એને મારું. પણ દ્રૌપદીજી તો અશ્વત્થાને આમ બલિના બકરા જે બાંધીને લાવ્યા તે પણ ગમ્યું નહીં. મારવાની વાત તો દૂર રહી. તથારુતમ પશુવત પાસબદ્ધ વાંગમુખમ કર્મ જુગુપ્સેન નિરીક્ષે કૃષ્ણ પ્રકૃતમ ગુરુ સુતમ વામસ્વાવા કૃપયાન નામ. અર્થ: અપમાનજનક રીતે બલિના બકરાની જેમ બંધાયેલ બાળકોની હત્યા કરવાનું નિંદનીય કર્મ કરવાથી જેનું મસ્તક નમી ગયું છે, એવા અપકાર કરનાર ગુરુપુત્ર અશ્વત્થામાને જોઈને મનોહર સ્વભાવવાળા દ્રૌપદીજીએ કૃપા કરી એમને નમસ્કાર કર્યા. ગુરુપુત્ર હતા ને. આ ધર્મની પરાકાષ્ઠા છે. ધર્મ જાણે છે, ધર્મ પચાવ્યો છે. હજી જગ્યાએ આપણે હવે શું કહીએ, પેલાનું માથું કાપી નાખો પછી મારી યાર વાત કરો. ના, ધર્મ જેણે પચાવ્યો હોય ને એ દ્રૌપદી જેવું કરે. સુબોધની યુદ્ધમાં પણ બાળકોની હત્યા કરવી નિંદનીય કર્મ છે. અવાંગ મુખ મોઢું નીચું ઘાલી આવું નિંદિત કર્મ કર્યું હોવાથી અશ્વત્થામા દ્રૌપદીને પોતાનું મોઢું બતાવવા માગતા નહોતા, એટલે આમ જોઈને બેઠા હતા. કૃષ્ણ એટલે દ્રૌપદી. વામ સ્વભાવ વામો મનોહર સ્વભાવો યસ્યાસ, જેની મનોહર સ્વભાવ હતો. દ્રૌપદીજી બધાના હિતની ભાવના કરતા હતા, એટલે એમનો સ્વભાવ મનોહર હતો. એમને અશ્વત્થામાની મહાનતાનો વિચાર કરી નમન કર્યું નથી, પણ એક બ્રાહ્મણ આવી વિકટ દુઃખદ અવદશા થઈ તેથી તેને કષ્ટ થયું હશે એવી કૃપા કરી દ્રૌપદીએ નમન કર્યું. એમાં અશ્વત્થામાનું દુઃખ દૂર કરવાની ઈચ્છા એ જ કૃપા છે. એ નમનનો હેતુ સામાને આશ્વાસન આપવાનો છે, માટે કૃપારૂપ કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપ્રથમ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયના ચરણના કેરો ભરો, દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢયના ચરણ કેરો. શ્રી સાધન और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ.